ક્યારેક છે ને એકદમ નાની સાવ સાધારણ લાગતી લેવડદેવડમાં પણ જીવનનો બહુ મોટો બોધ છુપાયેલો હોય છે. ચાલો આજે એવી જ એક સરસ મજાની વાર્તા સાંભળીએ. તો વાત છે ગોકુળ ગામની. ત્યાંની ગલીઓમાં એક ફળવાળી રહેતી હતી. હવે એનું જીવન કેવું? એકદમ સાદું. એની આખી દુનિયા જાણે એની ફળોની ટોપલીની આસપાસ જ ફરતી હતી. રોજ સવારે એ ટોપલી લઈને વેચવા નીકળી પડતી. અને એનો મધુર અવાજ આખા ગોકુળમાં ગુંજતો. ફળ લઈ લો, મીઠા મીઠા ફળ. આ બસ એનો રોજનો ક્રમ હતો, એની ઓળખ હતી અને એની રોજીરોટી પણ. તો ભગવાન કૃષ્ણ સાથે એની મુલાકાત થઈ એ પહેલાં આ ફળવાળીની દુનિયા બસ આવી જ હતી. સાવ સાદી, મહેનતથી ભરેલી અને બસ પોતાની રોજીરોટી કમાવવાની મથામણમાં જ એનું જીવન વીતતું હતું. પણ પછી એક દિવસ કંઈક અલગ થયું. એનો એ જ પરિચિત અવાજ સાંભળીને એક નાનકડું બાળક, જે બીજું કોઈ નહીં પણ ખુદ બાલકૃષ્ણ હતા, એ ઉત્સાહમાં ઘરમાંથી દોડતું બહાર આવ્યું. પણ મજાની વાત એ હતી કે એની નાનકડી હથેળીમાં ફળ ખરીદવા માટે પૈસા નહોતા, કંઈક બીજું જ હતું. હવે પૈસા વગર આ બાળક શું કરશે? બરાબર, અહીંથી જ વાર્તા એક મસ્ત વળાંક લે છે, જે આપણને કૃષ્ણના એ નિર્દોષ અને શુદ્ધ પ્રેમ વિશે જણાવે છે. હવે એ પૈસા તો હતા નહીં, પણ ફળ ખાવાની ઈચ્છા તો બહુ જ હતી. એટલે બાલકૃષ્ણએ એક નિર્દોષ ઉપાય શોધી કાઢ્યો. એ દોડતા ઘરમાં ગયા અને પોતાની નાનકડી મુઠ્ઠીમાં જે હાથમાં આવ્યો ને, એટલે કે થોડું અનાજ, એ ભરીને લઈ આવ્યા. પણ જરા વિચારો, એ તો સાવ નાનકડા હતા. એમની હથેળી કેટલી નાની હોય, અને ચાલતા પણ ઉતાવળમાં હતા, એટલે ફળવાડી સુધી પહોંચે એ પહેલાં તો મોટા ભાગનું અનાજ એમની આંગળીઓમાંથી રસ્તામાં જ વેરાઈ ગયું. અને જ્યારે એ માંડ ફળવાડી પાસે પહોંચ્યા, ત્યાં સુધીમાં તો એમની ભેટ લગભગ ગાયબ જ થઈ ગઈ હતી. એમની એ નાનકડી બંધ મુઠ્ઠીમાં હવે માંડ ગણી શકાય એટલા જ દાણા બચ્યા હતા. તો હવે ફળવાડી શું કરશે? શું એ આટલા અમથા અનાજના બદલામાં ફળ આપશે? બસ અહીં જ આ વાર્તા એક એવો વળાંક લે છે જે બધું જ બદલી નાખે છે. પણ એ ફળવાળીએ છે ને, એ મુઠ્ઠીભર અનાજ સામે જોયું જ નહીં. એની નજર તો સીધી બાળકની આંખો પર ગઈ, જેમાં નિર્દોષતા અને શુદ્ધ પ્રેમ છલકાઈ રહ્યો હતો. એ તરત જ સમજી ગઈ કે આ કોઈ સાધારણ બાળક નથી. જરા આ લેવડ-દેવડ વિશે વિચારો તો ખરા, કેટલો મોટો તફાવત હતો. એક બાજુ કૃષ્ણના હાથમાંથી સરી ગયેલા માંડ બચેલા થોડાક દાણા, અને બીજી બાજુ એ ફળવાળીએ પ્રેમથી ભરીને આપેલી આખી ફળોની ટોપલી. તો આવા નિસ્વાર્થ પ્રેમ અને દાનનું પરિણામ શું આવ્યું હશે? હવે વાર્તા એના સૌથી ચમત્કારિક ભાગ તરફ આગળ વધી રહી છે. દિવસભરની મહેનત પછી એ ફળવાળી થાકેલી પણ એક સંતોષ સાથે પોતાના ઘરે પાછી ફરી. એને ક્યાં ખબર હતી કે ઘરે એની રાહ શું જોઈ રહ્યું છે? એણે પોતાની લગભગ ખાલી થઈ ગયેલી ટોપલી નીચે મૂકી. પણ શું એ ખરેખર ખાલી હતી? એની અંદર એવું તો શું હતું જેનું જીવન હંમેશા માટે બદલી નાખવાનું હતું? જેવી એણે ટોપલીમાં નજર કરી, એની આંખો તો પહોળી જ રહી ગઈ. અરે વાહ! એની ટોપલીમાં જે થોડા ઘણા ફળો બચ્યા હતા ને, એ બધા જ ચમકતા સોના અને કિંમતી રત્નોમાં ફેરવાઈ ગયા હતા. એના નિસ્વાર્થ પ્રેમનું આ દિવ્ય ઇનામ હતું. પણ જો આ ચમત્કાર ખાલી સોના અને રત્નોનો જ નહોતો. આ વાર્તા આપણને જીવનના બહુ ઊંડા પાઠ શીખવે છે. ચાલો સમજીએ કે આ વાર્તાનો સાચો મતલબ શું છે. તો આ વાર્તામાંથી આપણને 3 મુખ્ય વાતો શીખવા મળે છે. પહેલી વાત એ કે શુદ્ધ ભાવના અને પ્રેમનું મૂલ્ય કોઈ પણ ધન સંપત્તિ કરતાં અનેક ગણું વધારે હોય છે. બીજી, દયાનું નાનામાં નાનું કામ પણ જો સાચા દિલથી કરવામાં આવે તો એનું ફળ બહુ મોટું અને અણધાર્યું મળી શકે છે. અને ત્રીજું, સચ્ચાઈ અને નિઃસ્વાર્થ દાન એ ક્યારેય ખાલી નથી જતા. એ હંમેશા ઈશ્વરના આશીર્વાદ લઈને જ આવે છે. તો આ વાર્તા આપણને અંતમાં એક વિચાર સાથે છોડી જાય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે જે નાના દયાળુ કામો કરીએ છીએ, જેને કદાચ આપણે ગણકારતા પણ નથી, એમાં ખરેખર કેટલી મોટી શક્તિ છુપાયેલી હોઈ શકે છે.